વિસાવદરની અંદર બોગસ સહકારી મંડળીનું જે કૌભાંડ સામે આવ્યું તેમાં જે ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યા છે એ ખેડૂતોની જે ફરિયાદ હતી તે ફરિયાદ સ્થાનિક તંત્રએ તો કાને ધરી નહીં। ત્યારે આ છેતરપિંડીનો ભોગ બનેલા જે ખેડૂતો છે તેમણે દિલ્હી વડાપ્રધાન કાર્યાલય સુધી પોતાની ફરિયાદ પહોંચાડી છે અને હવે દિલ્હીથી આ મામલે તપાસના આદેશ છૂટ્યા છે। ત્યારે જાણીશું આ વિડીયોમાં શું છે આખો મામલો। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વિસાવદરની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી બોગસ મંડળીઓને કાગળ પર જ ઊભી કરી દઈને ખેડૂતોને તેમની જાણ બહાર સહી કરી દઈને તેમને કાગળ પર જ સભાસદો બનાવી દેવાયા હતા અને આ મામલે મોટા પાયે જે રીતે છેતરપિંડી થઈ હતી તેમાં ખેડૂતો જે છે તે જાગૃત થયા હતા અને આ મામલે તેઓ વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસમાં આ મામલે ફરિયાદો થઈ નથી। ત્યારે સમગ્ર વાતને લઈને હવે ખેડૂતોએ એવું નક્કી કર્યું હતું કે વડાપ્રધાન કાર્યાલયનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર જ હવે અરજી કરવી પડશે। ત્યારે આ સમગ્ર મામલે જે છે હવે દિલ્હીમાં ધ્યાન ખેંચાયું છે અને દિલ્હીથી હવે તપાસના આદેશ જે છૂટ્યા છે તેને લઈને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી છે અને પોલીસે હવે સામેથી આ ખેડૂતોને બોલાવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી। ભોગ બનેલા ખેડૂતો શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। મારું નામ દેવજીભાઈ લાવાભાઈ સાવલિયા પિયાવાગી। આ મંડળીમાં અમને કોઈ ખબર નથી ને અમને ખોટા ખોટા સભાસદ બનાવી દીધા છે। અમારા ગામના 10ના નામ આવ્યા છે, મારા ભત્રીજાને 3 મંડળીનો પ્રમુખ બનાવી દીધો છે। એટલે આની માથે કાયદેસર કાર્યવાહી થાય એટલી સરકારને રજૂઆત છે। મારું નામ દુર્લભભાઈ વેલજીભાઈ વગાઈ છે। કાલચારી ગામની અંદર સહકારી મંડળી બોગસ બનાવેલી છે, એની અંદર અમને કોઈની જાણ કર્યા વિના નહીં અમને સભ્ય બનાવી દીધા છે। અમારી સાઈનું નથી, અમારી ખોટી સાઈનું છે। હું બપોર સુધી ભણેલો છું, મારી સાઈન ઇંગ્લિશમાં છે। એનો પ્રમુખ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી છે। ગામ મધુભાઈ ભૂટાભાઈ અમીપરા। અમારા ગામમાં જે સેવા સહકારી જૂથ મંડળોની રસાણી હવે એમાં જે સભ્ય બનાવ્યા છે એ ડુપ્લિકેટ બનાવ્યા, અમારી જાણ બહાર બનાવ્યા। 2018માં જે મંડળી રસાણી આરટીઆઈ થતાં અમને 2026માં જાણ થઈ। 2026માં જાણ થઈ એટલે અમે આ આરટીઆઈ કરીને ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જેણે જે સભ્ય બનાવ્યા એમાં 100 રૂપિયા એણે એના ઘરના નાખીને અમને સભ્ય બનાવ્યા। એટલે આ સભ્યની કાયદેસર કાર્યવાહી અંગે અમને સરકારને એવી રજૂઆત છે અમને ન્યાય આપે। અત્યારે કુલ સભ્યો કેટલા આમાં બતાવે છે? અત્યારે કુલ અમે 118 સભ્ય બતાવે બોગસ, એમાં અમે 18 જણા ફરિયાદી છીએ। આગળ શું કાર્યવાહી કરવા માંગો છો? આગળ યોગ્ય પગલાં લે સરકાર એવી અમે કાર્યવાહી કરવા માંગીએ। તો વિસાવદરની અંદર આ મુદ્દો જે છે એ બોગસ સહકારી મંડળીઓ કાગળ પર જ ધમધમતી કરી દેવાનો અને તેને લઈને લગભગ 60 થી 70 જેટલા ખેડૂતો જે છે તે અસરગ્રસ્ત થયા છે આખા કૌભાંડની અંદર। અને આ ખેડૂતો એ પ્રકારના ખેડૂતો છે કે જે નિરક્ષર છે, તેમને જાણ પણ નથી કે તેમની જે છે તે સહી કોણ કરી રહ્યું છે અને તેમના જે સગાવાલા છે તેમને કોઈને પ્રમુખ બનાવી દેવાયા છે, કોઈને ઉપપ્રમુખ બનાવી દેવાયા છે। આ પ્રકારે કાગળ પર જ એક આખી મંડળી જે છે તે ધમધમતી થઈ છે અને જ્યારે આ મંડળીઓ ધમધમતી થાય છે તેની સીધી અસર જે છે એ ત્યાંના સ્થાનિક રાજકારણ સહકારી ક્ષેત્રમાં જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે તેના પર પડતી હોય છે। એટલે ખેડૂતો જે છે એ ક્યાંક આર્થિક સંકટમાં ફસાવાના હોય તે પ્રકારે તેમની અંદર એક ભયની લાગણી હતી। ત્યારે જે ખેડૂતો અસરગ્રસ્ત હતા તેઓ લાંબા સમયથી જે સહકારી ક્ષેત્રના અધિકારીઓ જે છે તેમને રજૂઆત પણ કરી રહ્યા હતા। કેટલાય ખેડૂતો એ પોલીસ પાસે પણ પહોંચ્યા હતા, પરંતુ તેમની એ સમયે ફરિયાદ લેવાઈ નહોતી। આથી આ ખેડૂતો કે જે કંટાળ્યા હતા તેમણે એવું નક્કી કર્યું હતું કે આ દિલ્હી સુધી જ વાત પહોંચાડવી પડશે, નહીં તો અમારી આ સમસ્યા જે છે તેમાં કોઈ જ પ્રકારની કામગીરી ન થાય। ત્યારે આ ખેડૂતોએ ભેગા થઈને જ્યારે અરજી કરી હતી ત્યારે હવે પીએમઓ એક્શન મોડમાં આવ્યું છે। આ સમગ્ર મામલાની જે નજર જે છે તે પીએમઓ તરફથી હવે રાખવામાં આવી રહી છે અને એટલા જ માટે હવે સ્થાનિક તંત્ર અને પોલીસ જે છે તે દોડતી થઈ છે। આ મામલાને લઈને હવે આગળ જતા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે, કેમ કે હવે ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આખું જે સહકારી મંડળીનું આ કૌભાંડ છે એ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની જ ક્યાંક સક્રિય સંડોવણી હોય, તેના સિવાય આ પ્રકારે કૌભાંડ જે છે તે ધમધમતું ન હોય। આ પ્રકારે ખેડૂતો હવે આક્ષેપ કરી રહ્યા છે। હવે મોટા માથા જે છે ક્યાંક આ કૌભાંડને લઈને ભીસમાં મુકાય તેવું લાગી રહ્યું છે, પરંતુ નજર એ જ રહેશે કે હવે પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।